ઉત્તર પ્રદેશના રાજ્યપાલ અને રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી આનંદીબેન પટેલે દારૂબંધી હટાવવાની માંગ કરનારાઓને આપ્યો સ્પષ્ટ જવાબ. વૈષ્ણોદેવી પાસેના શક્તિ કન્વેન્શન સેન્ટરમાં આનંદીબેન પટેલના જીવન પર આધારિત પુસ્તક ચુનૌતિયા મુझे પસંદ હૈની ગુજરાતી આવૃત્તિના વિમોચનનો કાર્યક્રમ હતો, જેમાં કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહ અને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ પણ ઉપસ્થિત હતા. કાર્યક્રમને સંબોધન કરતા આનંદીબેન પટેલે યુપીમાં દારૂબંધી ન હોવાથી બહેન દીકરીઓને પડતી મુશ્કેલીઓનો હવાલો આપીને ગુજરાતમાં દારૂબંધીના કાયદાને યોગ્ય ગણાવ્યો. દારૂ છોડાવી દીધો છે બધાઓને મિત્રો, અને હું સાંભળું છું કે તમે દારૂબંધી જે ગુજરાતમાં છે એનો ઓપન કરવાની વાત કરો છો. મેં તો પેપરમાં વાંચ્યું છે, સાચું ખોટું મને ખબર નથી મિત્રો. શું નથી આ કાયમી ગુજરાત? આપણે ત્યાં ગુજરાતમાં નારી રાતના 4-4 વાગ્યા સુધી ગરબા ગાઈ શકે છે એનું કારણ દારૂબંધી છે. જ્યારે ઉત્તર પ્રદેશમાં આજે પણ કેટલીક જગ્યાએ બહેનો બહાર નથી નીકળી શકતી એ સ્થિતિ છે. આપણે બહુ વિચાર કરીને બધું કરવું પડે. શું પરિણામો આવશે ભવિષ્યમાં?